વેદવ્યાસજી રચિત ગીતા પ્રેસ ગોરખપુરના શ્રીમદ ભાગવત મહાપુરાણના પુસ્તકમાં જે સંસ્કૃતનો શ્લોક અને સાથે જેનો અનુવાદ રાખેલ છે તે જ અનુવાદનું હું વાંચન કરી રહ્યો છું। શ્રી ભાગવત ભગવાન કી જય હો। શ્રી સુખદેવજી મહારાજ કી જય હો। સદગુરુદેવ કી જય હો। ગઈકાલે પ્રસંગ ત્યાં સુધી આવેલો કે અશ્વત્થામાએ જોયું અશ્વત્થામાનો વધ ન કરાય, શાસ્ત્રોક્ત રીતે બ્રાહ્મણનો વધ કેવી રીતે ગણવો, તો કહ્યું કે તેમનું ધન છીનવી લેવું, તેમના મસ્તકની ચોટલી ઉતારી દેવી, તેમને ધક્કો મારી અપમાનિત કરી અને કાઢી મૂકવા, આ જ અધમ બ્રાહ્મણનો વધ છે। તેના માટે આનાથી જુદું શારીરિક વધનું વિધાન નથી। હવે આ જે અશ્વત્થામા છે એને જ્યારે કાઢી મૂક્યા અપમાન કરીને, તો એ અપમાનને કારણે એમની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ અને તે વધારે વેરભાવથી ક્રોધિત થઈ અને વળી પાછો બ્રહ્માસ્ત્રનો પ્રયોગ આ પાંડવોના વંશ તરીકે એક જ વંશ છે અત્યારે, જે અર્જુનનો પુત્ર અભિમન્યુ, એ અભિમન્યુની પત્ની ઉત્તરા, અને ઉત્તરાના ગર્ભમાં અભિમન્યુએ આ ગર્ભ સ્થાપી અને પછી યુદ્ધ કરવા ગયો હતો, અને યુદ્ધમાં એને ચક્રવ્યૂહમાં આ લોકોએ છલ કપટ કરીને મારી નાખેલો। એટલે એ પછી આ જે એક વંશ છે, હવે આ પણ જો ન રહે તો પછી પાંડવોનું વંશ જ સમાપ્ત થઈ જાય, એવા જ ભાવથી જે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડી દીધું। અને જેમ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ યુદ્ધમાં કે દૂરથી જ ખબર પડી જાય કે આવી રહ્યું છે, કેમ કે એવી ટેકનોલોજી છે, એટલે સામે પછી અહીંથી છોડવામાં આવે એટલે એનો વિનાશ કરે। આ એક આપણે એટલા માટે વાત કરી મેં કે આવું જ અહીંયા થયું છે। બ્રહ્માસ્ત્ર આવતા પહેલાં જ દેખાયું ઉત્તરાને, કેમ કે ઉત્તરા પણ આર્ય સંનારી છે, એ પણ જાણકાર છે, ક્ષત્રાણી છે, કે આ જે આવી રહ્યું છે એ મારા ગર્ભનો નાશ કરશે। એટલે ગઈકાલે આ પ્રસંગ આવેલો એમાં ખૂબ જ વ્યાકુળ થઈ અને તે ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવી ગઈ અને કહ્યું કે પોતાની અશ્વત્થામાની શક્તિમાન છું ધગધગતા લોઢાનું બાણ, હા એટલે જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ જ મારી રક્ષા કરી શકશે, એ સિવાય આ મારા જે પતિના જે કાકાઓ છે, અર્જુન છે, પિતા અને કાકાઓ, એ કોઈ પણ મારી રક્ષા નહીં કરી શકે, આવો વિશ્વાસ આ ઉત્તરાને હતો। એટલે ઉત્તરા સીધી જ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવી। જ્યારે શ્રી કૃષ્ણ ઉદ્ધવજી સાથે રથમાં બેસી અને વિદાય માટે સવાર થયા ને, બરાબર એ જ વખતે, અને તે વખતે ઉત્તરા ગઈકાલે આવેલું તેમાં આ પ્રસંગ આવેલો કે ઉત્તરા ભયથી વિહવળ થઈને સામેથી દોડી આવી રહી છે। ઉત્તરાએ કહ્યું, હે જગદીશ્વર, આપ મહાયોગી છો, આપ મારું રક્ષણ કરો, રક્ષણ કરો, આપના સિવાય આ લોકમાં મને અભય આપનાર કોઈ નથી, હે પ્રભુ આપ સર્વશક્તિમાન છો। આ ધધકતા લોઢાનું બાણ મારી તરફ આવી રહ્યું છે, હે સ્વામી આ બાણ મને ભલે બાળી નાખે પણ મારા ગર્ભનો નાશ ન કરે, એવી કૃપા કરો। સૂતજી કહે છે, ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ તેની વાત સાંભળતા જ જાણી ગયા કે અશ્વત્થામાએ પાંડવોના વંશને નિર્મૂળ કરવા માટે ફરીવાર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરી દીધો છે। હે સૌનકજી, એ સમયે પાંડવોએ પણ જોયું કે સળગતા 5 બાણ અમારી તરફ આવી રહ્યા છે। એટલે જે પાંડવોને પણ મારવાનો આમાં સંકલ્પ છે, એ શસ્ત્ર છોડ્યું ત્યારે, એટલે 5 બાણ 5 પાંડવોને અને 1 બાણ ઉત્તરાના ગર્ભમાં, એટલે સ્ત્રીને ના મરાય, એટલે કેટલું એ વખતે શસ્ત્રોનું પર જે નિયંત્રણ હશે, એ જેને ઉદ્દેશીને મંત્ર ભણી અને આચમન કરે તો એ શસ્ત્ર ફક્ત એને જ મારે, બીજાને ન મારે, આવી તે વખતે આગળ હતી ટેકનોલોજી।
એટલે તો આ પાંચેય જણાએ જોયા કે 5 સળગતા બાણ અમારી તરફ પણ આવી રહ્યા છે, જેને બ્રહ્માસ્ત્ર કહેવાય છે. તેથી તેમણે પણ પોતપોતાના અસ્ત્રો ઉપાડ્યા. સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણે પોતાના અનન્ય પ્રેમીઓ પર, શરણાગત ભક્તો પર ઘણી મોટી વિપત્તિ આવેલી જાણીને પોતાના અસ્ત્ર સુદર્શન ચક્રથી તે સ્વજનોનું રક્ષણ કર્યું. એટલે એ વખતે જ્યારે અશ્વત્થામાની પાછળ પડે અને અશ્વત્થામાએ અર્જુનને રથ નજીક જોઈને જે બ્રહ્માસ્ત્ર છોડેલું, ત્યારે આપ પણ છોડી શકતા હતા સુદર્શન, પણ ના, આપે યશ આપવો છે ભક્તોને. એટલે ક્યારેક ક્યારેક આપણને એવું થાય કે આ તો પ્રભુએ કરી શકતા હતા તો કેમ ના કર્યું, આપણને કેમ કરવું પડ્યું. એ કરવું પડ્યું નહીં, પ્રભુ ઈચ્છે છે કે આપણો યશ વધે અને આપણું ઘડતર થાય અને આપણે પણ થોડા પરિપક્વ થઈએ. અને ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત પ્રાણીઓના હૃદયમાં બિરાજમાન આત્મા છે. તેમણે પાંડવોની વંશ પરંપરા ચલાવવા માટે પોતાની માયાના કવચથી પુત્રના ગર્ભને ઢાંકી દીધો. હે સૌનકજી, હવે તો બ્રહ્માસ્ત્ર અમોઘ હોય છે, જે લક્ષ્ય પૂરું કરીને જ જંપે છે. છતાં તો પણ તે ભગવાન શ્રી કૃષ્ણના તેજ સામે આવીને શાંત થઈ ગયું, કારણ કે આપ તો સંસારનું સર્જન, પાલન, સંહાર કરનારા પ્રભુ છો. આપના માટે કંઈ જ અશક્ય નથી. હવે ભગવાન શ્રી કૃષ્ણ ફરી વખત રથ પર સવાર થઈને દ્વારકા જવા તૈયાર થયા. તે વખતે પાંડવો અને દ્રૌપદી સહિત કુંતીએ ભગવાન શ્રી કૃષ્ણની આ પ્રમાણે સ્તુતિ કરતા કહ્યું કે આપ બધા જ જીવોની અંદર રહેવાવાળા પરમાત્મા છો. હું આપને નમસ્કાર કરું છું અને પોતાના જ માયાના પડદાથી પોતાને ઢાંકેલા રાખો છો. તો હું તો અલ્પ બુદ્ધિની સ્ત્રી આપને કેવી રીતે ઓળખી શકું? આપ શ્રી કૃષ્ણ વાસુદેવ, દેવકી નંદન, નંદ ગોપના લાડકા લાલ ગોવિંદને અમારા વારંવાર પ્રણામ છે. હે પ્રભુ, જેમ આપે દુષ્ટ કંસથી ચિરકાળથી કેદ કરાયેલી દેવકીનું રક્ષણ કર્યું હતું, તે જ રીતે મારા પુત્રો એટલે કે પાંડવો સહિત મારું પણ વિપત્તિઓમાંથી વારંવાર રક્ષણ કર્યું છે. આપ જ અમારા સ્વામી છો. હે શ્રી કૃષ્ણ, આપની કેટલી કૃપા ગણાવું. ભીમને વિષ આપી નદીમાં ડૂબાડી દીધો હતો, ત્યારે લાક્ષાગૃહની ભયાનક ત્યારે બચાવ્યા હતા, ભીમને બચાવ્યો હતો. પછી લાક્ષાગૃહની ભયાનક આગમાંથી બચાવ્યા હતા. દ્રૌપદીના ચીરહરણ વખતે પણ આપે જ ચીર પૂર્યા હતા. અને વનવાસની વિપત્તિઓ વખતે, એટલે કે વનવાસમાં જે પેલા દુર્વાસા મુનિને દુર્યોધને મોકલ્યા, પહેલા તો દુર્યોધનને ત્યાં ગયા, તો દુર્યોધને આ વખતે બહુ સેવા કરી, પણ કયા ભાવથી? દૃષ્ટ ભાવથી, કે જો પ્રસન્ન થઈ જશે અને જો કહેશે કે વરદાન માગો, તેવું માગી લઈશ કે પાંડવોનો નાશ થશે. અને દુર્વાસા પણ શિવ છે, જાણે છે, પણ છતાંય એની સેવાનો સ્વીકાર કર્યો અને પછી કહ્યું કે માગી લે. એવું માગ્યું કે અક્ષય પાત્રનો નિયમ હતો, સૂર્યનારાયણે આપેલું પાંડવોને વનમાં અન્ય રસોઈ સિદ્ધ ના કરવી પડે એટલે એક મદદ કરવા. તો એ અક્ષય પાત્રનો એવો નિયમ હતો કે થોડુંક અન્ન રાંધે પછી એમાં રાખી દે અને પછી એને જેટલી વખત ઉલેચે નીકળે જ જાય તે અન્ન. એટલે એક વખત અન્ન રાંધવું તો પડે જ. એમાં વર્ણન આવે છે મહાભારતને, એવું વર્ણન નહીં કરવું અહીંયા, કારણ કે યોગ્ય નથી. પણ ઋષિમુનિઓ પણ બહુ સાથે ગયા હતા એમની વનવાસના એ વખતે. તો એ જે અન્ન જે એક વખત પધરાયું અંદર અને પછી ચાલુ કર્યું અંદરથી ઉલેચવાનું, તો એ અક્ષય ખૂટે નહીં. પણ સંધ્યાકાળ થઈ જાય પછી એમાંથી કશું બહાર ના નીકળે, એટલે પછી એ લોકો ધોઈને ખાસા કરીને મૂકી દે. હવે એવા સમયે જવાનું કહ્યું દુર્વાસાને, આપના હજારો શિષ્યોને લઈને, કે જ્યારે સંધ્યાકાળ પછીનો સમય. અને તેમાં જ અત્યારે કુંતીએ જે કહ્યું કે વનની વિપત્તિઓમાં પણ આપે જ અમારું રક્ષણ કર્યું હતું વનવાસની. આ વિપત્તિ આવેલી મોટામાં મોટી, બીજી અનેક આવેલી, પણ આ મોટામાં મોટી. અને દુર્વાસા આવ્યા
અને સાથે હજારો શિષ્યો છે, અને કહ્યું કે અમે અંબા સવે સ્નાન કરીને આવીએ છીએ, અમે પછી ભોજન લઈશું. એટલે દુર્વાસાજીનો તો સ્વભાવ છે કે આપ આયા છે અને માગ્યું છે અને જો નહીં મળે તો શ્રાપ આપશે. એટલે એ વખતે દ્રૌપદીજીને ખબર પડી કે હવે તો સંધ્યાકાળ થઈ ગયો છે, હવે કેવી રીતે અમે ભોજન કરાવી શકીશું, આ તો નાશ કરશે અમારો. એટલે આ તો વિપત્તિ પરથી વિપત્તિ બીજી આવી. એ વખતે આપણે ફરી પાછો શ્રી કૃષ્ણને જ પોકાર કર્યો અને શ્રી કૃષ્ણે પ્રગટ થઈને કહ્યું કે લાવ તારું પાત્ર, અને એમાં ભાજીનું એક પાંદડું ચોંટેલું હતું, આ ભગવદ ઈચ્છા, એ લઈને મુખમાં નાખ્યું અને કહ્યું કે મારા આ ભોજનથી સમગ્ર વિશ્વ તૃપ્ત થઈ જાય. અને ખરેખર દુર્વાસાજી સ્નાન કરી રહેલા હજારો શિષ્યો સાથે એ ત્યાં જ તૃપ્ત થઈ ગયા. બધાના પેટ એટલા ભરાયા, એ લોકો હવે શરમ ના માર્યા. અહીંયા વનમાં પાંડવોની જે જગ્યા છે રહેવાની મુકામ, ત્યાં સુધી પણ ન આવી શક્યા, ત્યાંથી પાછા વળી ગયા. એટલે કહ્યું કે વનવાસની વિપત્તિઓ વખતે, અનેક યુદ્ધ વખતે હમણાં જ અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્રથી આપે અમારું રક્ષણ કર્યું. હે જગદગુરુ, અમારા જીવનમાં હંમેશા ડગલે પગલે વિપત્તિઓ આવતી રહો. આ જે વાક્ય છે કે આવતી રહો, એવું કેમ છે કે હવે જોયું કે શ્રી કૃષ્ણ તો હવે જાય છે, હવે કોઈ વિપત્તિ આવતી હોય એવું લાગ્યું નહીં, કેમ કે બધા દુષ્ટોનું આપણે દમન કરી લીધું, એટલે જ જાય છે. આપ તો જો જાય છે તો એનો અર્થ એવો જ થયો કે વિપત્તિઓ તો આવતી જ રહેવી જોઈએ, તો જ આ ઠાકોરજીએ રોકાશે. આની પાછળનો એટલો સુંદર ભાવ છે કે જીવનમાં જેને પણ પ્રભુને પામવા છે, પ્રભુની ભક્તિ, પ્રભુના સેવા, પ્રભુનો રસનો આનંદ લેવો છે, એણે હંમેશા જે દ્રવ્ય છે, લક્ષ્મી એટલે કે સુવર્ણ છે, સંપત્તિ છે, આ બધામાં ભેગું કરવાનો ભાવ નહીં રાખવો જોઈએ. નિસ્સાધન છે ત્યાં જ પ્રભુ દોડીને આવે છે. આનો ભાવ તો આવો છે કે જો નિસ્સાધન અમે હતા જ્યારે પણ, ત્યારે આપે અમારી પર કૃપા કરી. હવે અમે અત્યારે સાધન સંપત્ત થયા, કેમ કે હવે તો આખું રાજ્ય એમનું થઈ ગયું, હવે તો એમને કોઈ વિપત્તિ આવવાની નથી અને પ્રભુ જઈ રહ્યા છે. તો એકલા કુંતી આ હૃદયનો ભાવ ઉદ્ગાર વ્યક્ત કરે છે. એટલે તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પાસે રાજા મહારાજાઓથી લઈને જે પણ કોઈ ભેટ આવતી, આપ તરત જ એને શ્રી ગોવર્ધનનાથજીને સમર્પિત કરી દેતા, શ્રી નવનીત પ્રિયાજીને સમર્પિત કરી દેતા, કેમ કે આપને રાજસેવા કરવી નહોતી. અને કેમ નહોતી કરવી? આપને તો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ જ નહોતો કરવો. એ પણ પંઢરીનાથને આજ્ઞા કરાવડાવવાવાળા પણ ગોવર્ધનનાથ, કે તમે એમને કહો કે લગ્ન તો કરવા પડશે, કેમ કે સૃષ્ટિ ખૂબ છે અને જો ત્યાં એટલી બધી સૃષ્ટિનો અંગીકાર કરવાનો છે કે આપના ગયા પછી શિષ્ય પરંપરા આ કલયુગમાં નહીં ટકે. આપે તો આપના જ વંશની પરંપરા ઉત્પન્ન કરવી પડશે અને આપે લગ્ન કરશો તો જ થશે. એટલે જ આપનું આ જીવન જે છે એ આપે એક ગોવર્ધન પર્વત ઉપર સાધારણ કાચા મંદિરમાં આપે પધરાયા. અને એ ઠાકોરજી બી જાણે છે, કેટલા માટે કે જો રાજસેવા શરૂ કરે તો પછી મહાપ્રભુજીને ઠાકોરજીની રાજસેવાના દ્રવ્ય માટે ખૂબ જ પ્રચાર પ્રસાર અને પ્રવાસ કરવો પડે વૈષ્ણવ પાસે. આપે કોઈની અવૈષ્ણવ પાસે ક્યારે પણ કશું સ્વીકાર્યું નથી. તો આ જે છે એમાં આપને જે પ્રભુ સાથેનો જે તાર છે એ વિપ્રયોગમાં પરિણમે અને એ આપનાથી સહન થાય એવું નથી. એટલે આપે જે બતાવ્યું કે અમારી પાસે આવે એવું અમે ધરી દઈએ એટલે અમે પાછા કેવા થઈ જઈએ? નિસ્સાધન. બસ હવે આવતીકાલથી શિક્ષાપત્ર 37મું જે શરૂ થશે એ પણ નિસ્સાધનપણાનો ભાવ દ્રઢ કરવા માટે હરિરાયજીએ કૃપાનો ધોધ વરસાવ્યો છે. અને નિસ્સાધનપણું અત્યારે આ કુંતી પણ માગી રહ્યા છે કે વિપત્તિ આવતી રહો. તો વિપત્તિ તો આવે એટલે નિસ્સાધનપણું થઈ ગયું. જો સાધન હોય તો વિપત્તિ ના આવે. એટલા માટે જ શોધી કાઢો સુખ છે શેમાં, નહીં સાધન સંપત્તિ સ્ત્રી કે ધનમાં. સાધન ઓછા જરૂર ઓછી, વૈષ્ણવ ઝંખે સુખ સીમા. જેટલું ઓછું હશે એટલું જ પ્રભુને પામવામાં, એટલે કે પ્રભુને તો પામી જ ચૂક્યા છીએ આપણે, પણ પ્રભુનો જે રસ છે એને આપણે પ્રાપ્ત કરી શકીશું. કેમ કે આપણું મન અતિ સંગ્રહમાં ચિંતાના થર બાજતા. જેની પાસે અતિ છે, જેમ કે અત્યારે કુંતીને જે ભય થયો એ શું થયો? એમની પાસે બહુ જ છે. હવે શું થશે એને ખબર છે કુંતી માતાને, એટલે કે છે અતિ સંગ્રહમાં ચિંતાના થર બાજતા અને ભોગવવામાં ખાવાનો અતિરેક જો. અને જેટલું પડ્યું છે હવે એને ભોગવવું છે એવું મન છે ને, મનની અંદર જો પડ્યું હોય કે આટલું છે
તો એક વખત એને ભોગવીએ તો ખરા થોડું છે ભોગવવા માટે. પુષ્ટિ માર્ગમાં તો સંપૂર્ણ સમર્પણ થયા પછી માલિકી દાવો જ નથી રહેતો. એટલા માટે જ અબજોપતિ એવા પુરુષોત્તમ શેઠને પણ ક્યારે પણ આવો ભાવ નથી આવ્યો કે બધું ભોગવી લઉં. એટલા માટે જ પુષ્ટિ માર્ગ સર્વશ્રેષ્ઠ છે. અને પુષ્ટિ માર્ગનો આ જે સિદ્ધાંત છે ને સમર્પણનો, કે બધું સમર્પી દેવું, એ સિદ્ધાંત ભાગવતનો સાર છે. ભાગવતજીમાં શરૂઆતમાં જ આવ્યું કે કયો વ્યક્તિ સંપૂર્ણ આદિવ્યાધિ ઉપાધિથી મુક્ત થઈ શકે છે. એ નારદ મુનિ કહે છે મને ભાગવતજીમાંથી પ્રાપ્ત થયું કે જે કોઈ પણ જીવ પોતાનું સંપૂર્ણ કર્મ જે છે એ પ્રભુને જો ચરણે સમર્પિત કરી દે તો પછી પ્રભુની છાપ લાગી જાય એની ઉપર. તો પછી એ કર્મો હવે એને બાંધતા નથી. એટલે કે હવે એને આદિવ્યાધિ ઉપાધિ પણ નથી. હવે સદા આનંદમાં રહે છે. આ મૂળ ભાગવતજીનો આ જે સાર છે એ જ મહાપ્રભુજીએ ગોવર્ધનનાથજીએ બ્રહ્મસંબંધમાં લીધો છે મંત્રમાં. અને એ જ મહાપ્રભુજી આ વૈષ્ણવોને શીખવ્યો છે. એટલે અતિ સંગ્રહમાં ચિંતાના થર બાજતા ભોગવવામાં થવાનો અતિરેક જો. એટલે તો હંમેશા જે સાચા રસના જે રસિક હોય છે એ લોકો હંમેશા નિષ્કિંચન પણ ઈચ્છે છે. તો જ આ રસનો અનુભવ કરી શકે. કેમ એક દોડમાં કહ્યું છે કે ભજનનો રંગ આવે રે, ભજનનો રંગ આવે રે, ભજનનો રંગ આવે રે, માયા જો દૂર જાવે રે. જુઓ ને કુંભનદાસજી કેવા આનંદ લેતા હતા. એમને આયા માનસી રત્નજડિત અરીસો આપવા અને ગાંધીનું ચૂકવવા, તો શું કીધું? ભજનનો રંગ આવે રે, શ્રીજીનો રંગ આવે રે, માયા જો દૂર જાવે રે. એક જ જવાબ આપ્યો કે તમારા આ કિંમતી અરીસો કોઈ ચોર જોઈ જશે ને અમારા ઘરમાં આવશે તો અમારો જીવ લઈને જશે. તમારો અરીસો તો જાય, મારો જીવ જશે. ભજનનો રંગ આવે રે, શ્રીજીનો રંગ આવે રે, માયા જો દૂર જાવે રે. સાચવવાની ટળે ઉપાધિ હૈયે નિરાત થાય, સાચવવાની ટળે ઉપાધિ હૈયે નિરાત થાય. અને લક્ષ્ય સધાતું એક જ ધારું. કુમનદાસજી કહે છે મારું લક્ષ્ય તો અનુસર થાય અને અમારા શ્રીજી બાબા આવીને ગોદીમાં બેસે એ લક્ષ્ય છે. લક્ષ્ય સધાતું એક જ ધારું, આડી તેડી નહીં વાત, શ્રીજીનો રંગ આવે રે, માયા જો દૂર જાવે રે. તો હવે આ જે કહ્યું કે વિપત્તિઓ અમને સદાય આવતી રહે ડગલે ને પગલે, એ પછી શું થાય છે પ્રસંગ, એ પ્રસંગ આવતીકાલે આવશે. બોલો શ્રીમદ ભાગવત ભગવાન કી જય હો, વલ્લભાચાર્યજી કી જય હો. અમારા બ્રહ્મસંબંધ દાતાર ગુરુ શ્રી વ્રજેશ કુમારજી મહારાજ શ્રી કડીગર આપની પણ ખૂબ ખૂબ જય હો. વારી જાઓ રાજ.